જય શ્રી કૃષ્ણ. હું શીતલબેન આહિર મારી યુટ્યુબ ચેનલ ભગવતી કુક એન્ડ હોમમેડમાં તમારું સ્વાગત કરું છું. આજે આપણે બનાવીશું ખજૂર અને અંજીરવાળું દૂધ. અંજીરવાળું દૂધ છે તે તાસીરમાં થોડું ગરમ હોય છે. તે શિયાળામાં પીવાથી આપણને કફ નથી થતો. અને જો કોઈને નાનું બાળક હોય અને તેના મમ્મી આ દૂધ પીવે તો પણ તે બાળકને શરદીને કફ નથી થતો. અને ખાસ વાત, આ દૂધ તમે 1 વર્ષથી ઉપરના બાળકને પીવડાવી શકો છો. એ પણ ખાલી શિયાળામાં જ પીવડાવવાનું હોય છે. જો નાના બાળકને 2-2 ચમચી દૂધ પીવડાવવામાં આવે તો તેને પણ કફ થતો નથી. પણ 1 વર્ષથી નાના બાળકને આ દૂધ ના પીવડાવવું. ચાલો આપણે બનાવવાનું શરૂ કરીએ. આ અંજીર 2 પ્રકારના આવે છે, હું તમને બતાવું છું. એક આ કાળો અંજીર આવે છે અને એક થોડોક લાલાશ પડતો એટલે કે ઘઉંવર્ણો આવે છે. જે આ અંજીર છે તે સ્પેશિયલ દૂધનો છે. આ થોડો પોચો આવે છે ને ઓલો બીજો અંજીર જે આવે છે લાલ કલરનો તે થોડો કઠણ હોય છે. હંમેશા દૂધમાં નાખવા માટે કાળા અંજીરનો ઉપયોગ કરવો. હવે પહેલા આપણે આના નાના નાના પીસ કરી લેશું. મેં મારા 2 બાળક માટે બનાવું છું એટલે મેં અહીંયા 2 નંગ અંજીર લીધા છે. જો તમે જાજુ બનાવતા હોય 3-4 જણા માટે એ રીતના અંજીર લેવા. આ મેં 4 નંગ જેટલી બદામ છે જે મેં રાતે પલાળીને રાખી હતી, તેને પણ આપણે આમાં એડ કરીશું. બદામ છે તે મગજ શક્તિ વધારે છે, શક્તિ આપે છે, સ્ફૂર્તિ આપે છે. બદામને વધારેમાં વધારે 24 કલાકમાં 2 નંગ જ ખાવી. તેથી વધારે ખાવ તો તે નુકસાન પણ કરે છે. તે માટે મેં અહીંયા 2 જણા માટે બનાવું છું એટલે 4 બદામ લીધી છે. બદામના પહેલા આપણે આમ ફોતરા ઉતારી લેશું. હવે મેં આ નાની ખમણી લીધી છે. જે આપણી બદામ છે તેને આપણે આ રીતે આમાં ખમણી લેશું. આપણી બદામ છે તે આમાં ખમણાઈ ગઈ છે. હવે આપણે ખજૂર લેશું. આપણે જ્યારે ખજૂરવાળું દૂધ બનાવો, ખજૂર અંજીરવાળું, ત્યારે ખજૂર જે આ રીતના પોચો આવે છે એ જ લેવો. તેના ઉપરનો ભાગ આપણે કાઢી નાખશું અને ઠળીઓ પણ કાઢી નાખશું. ખજૂરની તાસી પણ થોડી ગરમ હોય છે એટલે ખજૂર પણ જો શિયાળામાં ખાવ તો વધારે સારું. અને ખજૂરમાં એટલા તત્વો હોય છે કે તેનાથી આપણા લોહીના ટકા વધે છે અને લોહી પણ સુધરે છે. એટલે ખજૂરનો ઉપયોગ શિયાળામાં વધારે કરવો. આપણે ખજૂર આ રીતના ઠળિયા કાઢીને આમાં એડ કરી દેશું. આપણે ગેસની ફ્લેમ ઓન કરી દીધી છે. આ મેં 1/2 લીટર ગાયનું દૂધ લીધું છે. બને ત્યાં સુધી ગાયનું દૂધનો ઉપયોગ વધારે કરવો. તમે જોઈ શકો છો આપણું દૂધ છે તે ગરમ થઈ ગયું છે. હવે તેમાં આપણે આ બધું એડ કરી દઈશું. આપણું દૂધ છે તે ગરમ થઈ ગયું છે. હવે તેને આપણે બ્લેન્ડર મારીશું. તમે જોઈ શકો છો આપણું જે ખજૂર અને અંજીર વાળું દૂધ હતું તે તૈયાર થઈ ગયું છે. હવે તેને આપણે તાસડીમાં કાઢી લેશું.